રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે છે, જેમાં રાજકોટ શહેરમાં રહેતી એક કોલેજમાં MBAનો અભ્યાસ કરી સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે તેની બહેનપણી મંગેતર પ્રેમ સંબંધ કેળવણી પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડિવિઝન પોલીસ મથક નોંધાઈ, જેને પોલીસે આરોપી ઝડપી પાડવામાં તપાસ હાથ ધરી છે. સાથે ફરવા જતા હોવાની મોબાઈલ નંબરની આપ-લે અને ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું રાજકોટમાં રહું છું અને ખાનગી કોલેજમાં MBAનો અભ્યાસ કરું છું, સાથે ખાનગી કંપનીમાં નોકરી પણ કરું છું. મારી સાથે નોકરી કરતી મારી બહેનપણી 1 વર્ષ પહેલા પાર્થ ચાવડા નામના યુવાન સાથે સગાઈ કરી હતી અને આ પછી તેના મંગેતર પાસેથી સાથે મારો પ્રિયસર થયો હતો અને બહેનની સાથે વારંવાર નવા સાથે જતી હોવાની મોબાઈલ નંબરની આપ-લે થઈ અને ફોનમાં વાતચીત પણ થતી રહી હતી અને હોટલમાં લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. થોડા સમય પહેલા મારા પતિનું અવસાન થતાં પતિના અવસાન બાદ ચાવડાના આપીલ નજીકના આવેલા સગા સંબંધીઓ મારી સાથે લગ્ન કરવા પણ રાજી છે અને તે વિશ્વાસ જીવવાનો પ્રયાસ કર્યા બાદ તે દિવસે તેની માલીએ એક નજીકના બ્લેકવુડ નામની હોટલમાં લઈ જઈ અને લગ્ન કરવાનું કહીને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું, જેથી તેને પાડતા તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયેલ. આ જ રીતે અવારનવાર હોટલ લઈને અજય દુષ્કર્મ આચરતો હતો. મારી બહેનપણી પણ લગ્ન કરવાની વાતો કરતો હતો અને અંગે જતા પાર્થે લગ્નની ના પાડી દીધી હતી. આમ લાલચ લગ્ન કરતા અને આચર્યું જણાતું આ પોલીસ મથકે નોંધવા નિર્ણય કર્યો હતો. હાલ યુવતીની ફરિયાદ આધારે ડિવિઝન પોલીસે રૈયા રોડ, ગોવિંદનગરમાં રહેતા લલિતભાઈ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મ હેઠળ ઝડપી પાડવામાં તપાસ હાથ ધરી હતી.